સુરતના વેસુમાં રફતારના કહેરમાં એક દોડવીરનું મોત થયું છે। મનપાની ગાડી અડફેટે લેતા નેશનલ દોડવીરનું મોત થયું છે। 20 વર્ષીય વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે તેમનું મોત થયું છે। વિધિ ટુ વ્હીલર ઉપર જીમમાં જઈ રહ્યા હતા તે સમયે તેને અકસ્માત નડ્યો છે। એકને એક દીકરીના મોતથી પરિવારમાં પણ અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે। ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। हाल तो ड्राइवरनी सामे कड़क कार्यवाहीनी मांग परिवारजनों द्वारा करवामां आवी रही है। पोलीसे ड्राइवर गिरीश वटनी अटकायत करी है। घटना सवारे 6:30 वागेनी है। विधिबेन कदम है जे अमारे त्यां जीम ट्रेनर है। सवारे 6:30 वागे जीम पर आवा निकळ्या हता अने सर्विस रोड पर हता अने एसएमसी ની ગાડી પણ સર્વિસ રોડ પર હતી તો ફેટલ થયો છે। આ વગર લાયસન્સના લોકોને આ લોકો ગાડી આપી દે છે કે આનું ચેક કરવું જોઈએ કે હવે લાયસન્સ વાળો એમાં હતો કે નહીં હતો। એ જે રીતનું એક્સિડન્ટ થયેલું છે ને ઓલા ગાડી હતી, ઇલેક્ટ્રિક ગાડી તમને ખબર છે સ્પીડ હોતી નથી એમાં, અને સ્પીડ હોતી નથી એટલે એ કચરાવાળો કેટલો સ્પીડમાં હશે જે આટલું ખરાબ એક્સિડન્ટ છોકરીનું થયું છે। હું એનો સર છું, મારા ત્યાં ટ્રેનિંગ કરે છે, મારું જીમમાં ટ્રેનિંગ પણ આપે છે અને એથ્લેટિક બી રમે છે અને કોલેજ પણ કરે છે અને ઘરનું આખો જે દારમદાર હતો આની ઉપર જ હતો। સવારે 6:15 ની આસપાસ અહીંયાથી જતી હતી ના જે કચરાની ગાડી રેગ્યુલર આવે છે 6:15 ની આસપાસ આગળ કચરું પડેલું છે ડેલી લેવા આવે છે, પણ આગળ એક ટર્ન એવો છે ને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ત્યાંથી જે ટર્નમાંથી ગાડી આવે ને તો કોઈને અંદાજો નહીં આવે કે અહીંયાથી કચરાની ગાડી આવે છે। ત્યાંથી કચરાની ગાડી એવી ફાસ્ટમાં આવી ને બેબી અહીંયાથી જતી હતી ને એવામાં બંનેની ટક્કર થઈ તો બેબીને માથાના ભાગે વચ્ચે જ વાગ્યું છે ને વચ્ચેથી ચિરાઈ ગયું છે ને એની जगह पर ऑन द स्पॉट જ डेथ થઈ ગઈ છે। मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफआईआर खटोदरा पुलिस थाने में दर्ज की गई है। इसमें जो मरण जनार महिला है उनका नाम विधि संतोष भाई कदम जो 19 वर्ष की है ऐसा पता चला है और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण अड़ है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी। सूरत शहर में कचरा गाड़ीओनो कहर छे त्यारे अकस्मात करनार ड्राइवर ने दबोची लेवामां आव्यो छे। दृश्य सीधा जोई शको छो। खटोदरा पोलीसना जाप्तामां आ एज कचरा गाड़ी चालक छे गिरीश अड़। आ कचरा गाड़ी लईने ते पसार थई रह्यो हतो खटोदरा विस्तारमांथी पनास जे आवास छे त्यां सर्विस रोड पर पसार थई रह्यो हतो त्यारे सामेथी आवी रहेली जे विधि कदम नामनी जे एथलेटिक छे तेने अडफेटे लीधा हता। जो के विधिનું घटना સ્થળે જ મોત થયું હતું અને તેને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તેના માટે પણ તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ તેનું પ્રાણ પખેરું ઘટના સ્થળે જ ઉડી ગયું હતું। અત્યારે ખટોદરા પોલીસના જાપ્તામાં જે ગિરીશ અડ છે એ કચરા ગાડીનો ચાલક છે તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હોવાનું ફરિયાદ છે સ્થાનિકો દ્વારા ચશ્મદીદ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે તેને અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ આશાસ્પદ વિધિ કદમ જેનું મોત થયું હતું ઊંચા સપના હતા, તેણે એથ્લેટિક હતી અને રમતવીર હતી, ત્યારે પરિવારમાં એકને એક કમાવનાર વ્યક્તિ હતી અને અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે ડ્રાઈવર છે તેની પાસે લાયસન્સ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેની અત્યારે હાલ તજવીજ પણ હાથ ધરાઈ છે। પરંતુ જે રીતની અકસ્માતની ઘટના ઘટી છે ત્યારે આ બાબતને લઈને વારંવાર સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કચરા ગાડીના ચાલકો જે કહેર વર્તાવતા હોય છે। અગાઉ પણ મોતની ઘટના સામે આવી છે અને ફરી એક વખત ખટોદરા વિસ્તારમાં ઘટના બની છે જેને લઈને ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।